કેલ્શિયમનું શું કામ એટલું ઇમ્પોર્ટન્ટ છે, શું કારણ છે કેલ્શિયમ ડેફિશિયન્સીનું, અને આપણને કઈ રીતે ખબર પડે કે આપણા શરીરમાં કેલ્શિયમ ડેફિશિયન્સી છે કે નહીં, અને કેલ્શિયમ કઈ રીતે લેવું કે જેથી પથરી ના બને. તો આજે હું તમને જણાવીશ આ 5 વેજીટેરિયન ફૂડ વિશે જેમાં દૂધ કરતાં પણ સારી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. કેલ્શિયમ એ એક આપણા હાડકાં અને ટીથ માટે બહુ એક ઉપયોગી મિનરલ્સ છે, તેમજ આપણા મસલ્સ, નર્વ્સ અને હાર્ટ માટે પણ ઉપયોગી મિનરલ્સ છે. જ્યારે આપણા શરીરમાં કેલ્શિયમની કમી સર્જાય ત્યારે આ બધા અંગો ઉપર અસર બતાવવા માંડે છે. આપણા બોડીનું 99% કેલ્શિયમ હાડકાં અને દાંતમાં ડિપોઝિટેડ હોય છે. આપણા બોડીમાં જ્યારે કેલ્શિયમની કમી સર્જાય છે ત્યારે આપણા બોડીની સિસ્ટમ જ એવી હોય છે કે જે હાડકાં અને દાંતમાંથી કેલ્શિયમને ખેંચવા માંડે છે. તેથી જ આપણને લોઅર બેક પેઇન થઈ શકે છે અથવા તો નેક પેઇન થઈ શકે છે, તેમજ હાડકામાંથી કટકટ અવાજ આવવા લાગે છે, તથા થોડું પણ વાગે તો પણ ફ્રેક્ચર પણ થઈ શકે છે, તેમજ દાંત સડવાના પ્રશ્નો પણ વધી જાય છે. બીજી વાત કરીએ તો આપણને બહુ થાક લાગે છે, સરખી ઊંઘ નથી આવતી કે કોઈ પણ કામમાં આપણે કોન્સન્ટ્રેટ નથી કરી શકતા, અથવા તો આપણે મસલ્સ પેઇન થાય છે કે મસલ્સ ક્રેમ્પ થાય છે, તો પણ તમને કેલ્શિયમની કમી હોઈ શકે છે. આપણા ફેસ ઉપર કે નખ ઉપર વ્હાઇટ કલરના સ્પોટ જોવા મળે કે તેમજ આપણા નખ છે જે બ્રિટલ બની જાય તો પણ તમને કેલ્શિયમની કમી હોઈ શકે છે. તથા આપણે જો કેલ્શિયમની કમી લાંબો સમય સુધી રહે તો આપણા હાડકાં પતલા થવા માંડે છે, તેથી આપણને આર્થરાઇટિસ જેવી બીમારી થઈ શકે છે, તેમજ ઓસ્ટિયોપોરોસિસ કે ઓસ્ટિયોપિનિયા જેવી બીમારી થઈ શકે છે. તો આપણા હરેકના મનમાં એમ થતું હશે કે આપણે બધું ખૂબ જ સરસ વ્યવસ્થિત રીતે ભોજન લઈએ છીએ તો પણ કેલ્શિયમની કમી શું કામે થાય છે. તો સૌથી પહેલું મહત્વનું કારણ એ છે કે આપણા ડાયટમાં કેલ્શિયમ જ નથી. અને બીજી વાત કરીએ તો કે આપણા ડાયટમાં કેલ્શિયમ તો પ્રોપર પ્રમાણમાં જોવા મળે છે, પણ આપણું બોડી છે જે એબ્ઝોર્બ નથી કરી શકતું. એ ક્યારે બને છે તો કે આપણું પેટ બરાબર સાફ ના હોય, આપણને ગેસ કે અપચો જેવા પ્રશ્નો રહેતા હોય, અથવા તો આપણે કોઈ પણ મેડિસિન્સ લેતા હોઈએ છીએ ત્યારે આપણું બોડી છે એ પ્રોપર પ્રમાણમાં કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન નથી કરી શકતું. અને અમુક સ્ટડીમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે જે આલ્કોહોલનું સેવન કરતા હોય, સ્મોકિંગ કરતા હોય છે, અથવા તો વધારે પડતી ચા કે કોફીનું સેવન કરતા હોય છે, તેમને પણ કેલ્શિયમ એબ્ઝોર્પ્શન પ્રોપર નથી થઈ શકતું. તેમજ વધારે પડતું શુગર લેવાથી પણ કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન બરાબર થઈ શકતું નથી. કેલ્શિયમની જ્યારે વાત આવે ત્યારે આપણે સૌથી પહેલાં દૂધ યાદ આવે છે. તો આજકાલ દૂધની ક્વોલિટી જ ડિગ્રેડ થતી જાય છે, અને દૂધ જો ન પચે તો તેમાંથી ગેસ કે અપચો જેવા પ્રશ્નો રહે છે, જેથી કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન બરાબર નથી થઈ શકતું. તો આજે હું તમને વાત કરીશ આ 5 વેજીટેરિયન ફૂડ વિશે જેમાં દૂધ કરતાં પણ સારી માત્રામાં કેલ્શિયમ હોય છે. તો સૌથી પહેલાં તલ. સફેદ તલ કે કાળા તલ કોઈ પણ તમે ડાયટમાં ઉપયોગમાં લઈ શકો છો. તલમાં કેલ્શિયમની સાથે મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે, જે કેલ્શિયમના એબ્ઝોર્પ્શનમાં ઉપયોગી છે. તલનું સેવન કરવાથી કેલ્શિયમની કમી તમને દૂર થઈ જશે. તલના લાડુ બનાવીને ખાઈ શકો છો તમે, કે ચીકી બનાવીને, અથવા તો તમે એને શાકના મસાલા તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો, કાં તો તમે તલના તેલમાં રસોઈ બનાવીને પણ ખાઈ શકો છો. આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે તલના તેલનું માલિશ કરીને સૂર્યપ્રકાશમાં જો થોડીવાર બેસવામાં આવે તો વિટામિન ડી સારી માત્રામાં મળે છે. રાજગરામાં પણ સારી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. યુઝ્યુઅલી આપણે તેને ઉપવાસમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ, પણ તમે તેને નોર્મલ ડાયટ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો. રાજગરામાં કેલ્શિયમની સાથે અમીનો એસિડ પણ સારી માત્રામાં જોવા મળે છે, તેથી તેને કમ્પ્લીટ સોર્સ ઓફ પ્રોટીન તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. જો તમે રાજગરાનો ઉપયોગ કરશો તો આપણા બોડીનું જે વધારાનું જે ફેટ છે એ પણ રિમૂવ થઈ જાય છે, એ પણ ઓછું થવા લાગે છે. લીલા પાંદડાવાળા શાકભાજી. લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક છે, મેથી છે, તેનો પણ તમે ભાજી તરીકે ઉપયોગમાં લઈ શકો છો. તેમાં પણ કેલ્શિયમ સારી પ્રમાણમાં જોવા મળે છે. પછી વાત કરીએ તો કે રાગી. રાગીને પણ કેલ્શિયમના સોર્સ તરીકે બેસ્ટ માનવામાં આવે છે. ડાયાબિટીક પેશન્ટ હોય છે તે પણ રાગીનો ઉપયોગ કરી શકે છે, કેમ કે તેમાં શુગર લેવલ બહુ જ ઓછી માત્રામાં હોય છે, તેમજ તેમાં પોટેશિયમનું પ્રમાણ પણ સારી માત્રામાં હોય છે, તેથી તે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે. તથા તેમાં આયર્ન પણ સારી માત્રામાં હોય છે, તેથી હિમોગ્લોબિનમાં પણ વધારો કરી શકે છે. તો રાગીનો ઉપયોગ કઈ રીતે કરવો તો કે તેમનો આપણે રોટલી તરીકે, ઢોસા તરીકે, ઇડલી તરીકે, શીરો બનાવીને કે કોઈ પણ તરીકે તમે તેમને ઉપયોગમાં લઈ શકો છો. કુળથીની દાળ, અંજીર, રાજમા, સોયાબીન્સ અને બીન્સમાં પણ સારી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. ગાયના દૂધને પણ પ્રાઇમરી સોર્સ ઓફ પ્રોટીન તરીકે ગણવામાં આવે છે, પણ જો તમને પ્યોર ગાયનું દૂધ ના મળે અથવા તો તમને ગેસ કે અપચો થાય, ગાયનું દૂધ ના પચતું હોય, તો તમે આ 5 વેજીટેરિયન ફૂડનો ઉપયોગ કરશો તો તમને કેલ્શિયમ સારી માત્રામાં મળી રહેશે. જો તમને વિડીયો આ ખરેખર ઉપયોગી સાબિત થયો હોય
તો શેર કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.